નમસ્કાર, એન કવરેજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ હિંમતનગર પાસે આવેલ રોકડિયા હનુમાનજી મહારાજના મંદિરે અંબાજી જતા પદયાત્રીઓ માટે સેવા કેમ્પનું આયોજન કરાયું। શ્રી સંકટ મોચન હનુમાન ભક્ત મંડળ તથા શક્તિપીઠ સેવા આશ્રમ ટ્રસ્ટ વટવા જીઆઈડીસી અમદાવાદ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ હિંમતનગર પાસે આવેલ રોકડિયા હનુમાનજી મહારાજના મંદિરે અંબાજી જતા પદયાત્રીઓ માટે સતત 24 કલાક 5 દિવસ માટે ભોજન પ્રસાદ અને મેડિકલ સેવા કેમ્પ માલિશ કેમ્પ રાખવામાં આવ્યો છે તેમ સંસ્થાના પ્રમુખ અતુલભાઈ રાવજીભાઈ પટેલ પૂર્વ મ્યુનિસિપલ કાઉન્સિલર દ્વારા જણાવવામાં આવ્યું। અમારા મંડળ શક્તિપીઠ સેવા ટ્રસ્ટ વિજોલ વટવા જીઆઈડીસી અમદાવાદ દ્વારા અહીંયા બખ્તાપુર રોકડિયા હનુમાનજી હિંમતનગર ખાતે છેલ્લા 15-16 વર્ષથી ભંડારાનું આયોજન થાય છે, જેમાં ભોજન પ્રસાદ 24 કલાક અલગ અલગ આઇટમો, એમાં દૂધપાક, પછી ખીર, જલેબી, ગોટા, લાપસીપાડા, મોહનથાળ અને અન્ય પૂરી શાક, કઢી ખીચડી, ગોટા તમામ આઇટમ પીરસવામાં આવે છે। સાથે મેડિકલ કેમ્પ મારી કેમ્પ પણ ચલાવવામાં આવે છે। બખ્તાપુરનું આ મંદિર હનુમાનજીનું પ્રખ્યાત છે। રોકડિયા હનુમાનજી, શંકર મહાદેવ, એના મહંત નર્મદાગીરી મહારાજ બી સપોર્ટ આપે છે અને આજુબાજુના ગામના લોકો પણ સપોર્ટ આપે છે। અને આ ભક્તોને અમે 24 કલાક અહીંયા ભોજન માટે વિનંતી કરી પ્રસાદ લેવા મને બોલાવીએ છીએ। ત્યાં સેવા બધા અમે ભેગા થઈ અમદાવાદથી બધા મંડળને આવી સેવા કરીએ છીએ। સૌને જય અંબે, જય અંબે, જય અંબે। खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।